नमस्कार तालीमार्थी बहनों, हूँ रेखा देवी सिंह डीएलएड द्वितीय वर्षनी तमाम तालीमार्थी बहनों आ विडियो में स्वागत करूँ छूँ। तालीमार्थी बहनों, आ विडियो में आपणे द्वितीय वर्ष में कोर्स 5 सामाजिक विज्ञान पद्धतिशास्त्र और विषय वस्तु धोरण 6 થી 8 ત્રીજું प्रकरण बाळकोनी समज अध्ययन अध्यापन साहित्य અને વર્ગખંડની પ્રક્રિયાઓ એનો અભ્યાસ કરીશું। પરંતુ આપણે જે મુદ્દાનો અભ્યાસ કરવાનો છે એ મુદ્દાનો અભ્યાસ શરૂ કરીએ તે પહેલાં આપણે આ પ્રકરણના જે મુદ્દાઓનો અભ્યાસ કરી ચૂક્યા છે એ તમામ મુદ્દાઓને આપણે ફરીથી એક વખત જોઈ લઈશું। આપ અહીંયા સ્ક્રીન પર એને જોઈ શકો છો। પહેલો મુદ્દો પ્રસ્તાવના, બીજો ઉદ્દેશો, ત્રીજો બાળકોની ઉંમર, સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં ઉચ્ચ પ્રાથમિક શાળાના બાળકોનો જ્ઞાનાત્મક વિકાસ અને સંકલ્પનાની રચના। એનો અભ્યાસ આપણે 4 પેટા મુદ્દાઓ દ્વારા કર્યો હતો, એટલે કે ત્રીજા મુદ્દાનો। એમાંનો પહેલો પેટા મુદ્દો છે જ્ઞાનાત્મક વિકાસ અને સંકલ્પનાની રચના, બીજો પેટા મુદ્દો છે જ્ઞાનાત્મક વિકાસ પર અસર કરતા સામાજિક સાંસ્કૃતિક પરિબળો, ત્રીજો છે શૈક્ષણિક ફલિતાર્થ અને ચોથો છે સંકલ્પનાની રચના માટે વ્યક્તિ અભ્યાસ। ત્યારબાદ ચોથા મુદ્દાનો અભ્યાસ કર્યો હતો જેનું ટાઇટલ છે સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની સમીક્ષા। એનો અભ્યાસ પણ આપણે એના 2 પેટા મુદ્દાઓ દ્વારા કર્યો હતો, જેમાં પહેલો છે બાહ્ય સ્વરૂપ અને બીજું છે આંતરિક સ્વરૂપ। ત્યારબાદ પાંચમો મુદ્દો સામાજિક વિજ્ઞાનની વિવિધ અધ્યયન અધ્યાપન સામગ્રી, સ્થાનિક સંસાધનો અને સમાજનો અભ્યાસ આપણે એના 3 પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે। એમાં 2 પેટા મુદ્દાઓનો અભ્યાસ આપણે કરેલ છે, જેમાંનો પહેલો છે અધ્યયન અધ્યાપન સામગ્રીનું મહત્વ અને બીજો છે અધ્યયન અધ્યાપન સામગ્રીની લાક્ષણિકતાઓ। અને આ વિડીયોમાં આપણે જેનો અભ્યાસ કરવાનો છે તે છે પાંચમો મુદ્દાનો ત્રીજો પેટા મુદ્દો સામાજિક વિજ્ઞાનની અધ્યયન અધ્યાપન સામગ્રી। તો તાલીમાર્થી બહેનો, સામાજિક વિજ્ઞાનના શિક્ષણમાં આપણે ઘણી બધી એટલે કે જુદી જુદી અધ્યયન અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરી શકીએ તેમ છે। સામાન્ય રીતે આ સામગ્રીને આપણે 4 પ્રકારે વર્ગીકરણ કરી શકીએ છીએ, જેમાં પહેલું છે દ્રશ્ય, બીજું છે શ્રાવ્ય, ત્રીજું છે દ્રશ્ય શ્રાવ્ય અને ચોથું છે બહુવિધ માધ્યમ જેને આપણે અંગ્રેજીમાં મલ્ટીમીડિયા એમ કહીએ છીએ। તો આ જે જુદી જુદી અધ્યયન અધ્યાપન સામગ્રીઓ છે જેનું વર્ગીકરણ આપણે કર્યું, તો એ સામગ્રીમાં સામાજિક વિજ્ઞાન શિક્ષણ માટે વિશિષ્ટ હોય તેવી કેટલીક સામગ્રીઓ છે એનો આપણે અધ્યયન અધ્યાપન સામગ્રીમાં સમાવેશ થયેલો છે। તો એ કઈ સામગ્રીઓ છે જે વિશિષ્ટ પ્રકારની છે આપણે એના વિશે આપણે જોઈએ। તો એ છે પૃથ્વીનો ગોળો, બીજું છે નકશો, ત્યારબાદ એટલાસ, સિક્કા, ટપાલ ટિકિટ, બાળ વિશ્વકોશ, સામયિકો, સમાચાર પત્રો, સમાજ અને સ્થાનિક સંસાધનો ને પૂરક સાહિત્ય। તો આ બધી જ સામગ્રી જે છે એટલે કે આ જે તમામ અધ્યયન સામાજિક વિજ્ઞાનની અધ્યયન અધ્યાપન સામગ્રીઓ જે છે એ વિશિષ્ટ છે અને આ તમામ સામગ્રીનો એમાં સમાવેશ થાય છે। તો એનો આપણે હવે વિગતે અભ્યાસ કરીશું, જેમાં પહેલી સામગ્રી છે પૃથ્વીનો ગોળો। તો પૃથ્વીનો ગોળો જે છે એ સામાજિક શિક્ષણનું અગત્યનું સાધન છે અને પૃથ્વીનો ગોળો એ પૃથ્વીનું સૌથી વધુ અને શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે। પૃથ્વીનો ગોળો જે છે એ ગોળ છે, એટલે કે પૃથ્વી ગોળ છે અને એ ગોળ હોવાના કારણે તેની જે સપાટી છે એની સપાટીને સમતલ નકશાઓમાં એટલે કે સપાટ નકશાઓમાં રજૂ કરવામાં તેનું કદ, આકાર અને દિશામાનમાં કોઈને કોઈ ખામી રહેવા પામે છે અને એને કારણે વિદ્યાર્થીઓમાં ખોટી સંકલ્પનાઓ એટલે કે ખોટા ખ્યાલો બંધાવાનો ભય રહે છે। તો આ પૃથ્વીની સપાટીનો વાસ્તવિક ખ્યાલ તો પૃથ્વીના ગોળા દ્વારા જ આપી શકાય, માટે પૃથ્વીના ગોળાની સામાજિક વિજ્ઞાન શિક્ષણમાં ઉપયોગિતા વધી જાય છે। તો તાલીમાર્થી બહેનો, આપણે આ પૃથ્વીના ગોળાની સામાજિક શિક્ષણમાં કઈ રીતે ઉપયોગિતા છે તેના વિશે આપણે હવે ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું। તો પૃથ્વીની સપાટી પરના દેશો અને ખંડોનો સાચા સ્વરૂપમાં અભ્યાસ કરાવવા માટે ઉપયોગી છે।
હવે પૃથ્વીના ગોળાની મદદ વડે આપણે પૃથ્વીની જે દૈનિક અને વાર્ષિક ગતિ છે, દિવસ રાત્રિ છે, અક્ષાંશ રેખાંશ, કટિબંધ, ઋતુચક્ર, મહાસાગરના પ્રવાહો, સૂર્ય અને ચંદ્રગ્રહણ, ભરતીઓટ, આ બધી જ બાબતો જે છે એ બધી જ બાબતોનો અભ્યાસ આપણે સચોટ રીતે એને કરાવી શકીએ છીએ. એટલે કે આ બધી જ બાબતોનું સચોટ જ્ઞાન આપવા માટે સહાયક બને છે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો, પૃથ્વીની સપાટી પરની જે જમીન અને જળ એની વહેંચણી જે છે એ કઈ રીતે કરેલી છે એને આપણે સ્પષ્ટ રીતે સમજાવી શકીએ તે માટે પણ ઉપયોગી છે. ત્યારબાદ પૃથ્વીના જે વિવિધ દેશો છે અને એ સ્થળો છે એની વચ્ચેનું જે અંતર અને તેમનું એકબીજાથી જે દિશામાન છે એ જાણવા માટે પણ પૃથ્વીનો ગોળો જે છે એ સર્વોત્તમ એટલે કે ઉત્તમમાં ઉત્તમ સાધન છે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો, આ પૃથ્વીનો ગોળો જે છે એ પૃથ્વીને એક ઉત્તમ મોડેલ તરીકે રજૂ કરી શકે છે અને એ માટે જેને કહેવાય કે પૃથ્વીનો ગોળો એક મહત્ત્વનું સાધન છે. તાલીમાર્થી બહેનો, પૃથ્વીના ગોળાનું જે વાંચન, અર્થઘટન, દેશ, શહેર શોધવા, વર્તમાન બનાવો સાથે જોડાવા, આ બધી બાબતો આધારિત જે કૌશલ્યો કેળવવામાં આવે છે એ કૌશલ્યો કેળવવામાં સહાયક બને છે. હવે તાલીમાર્થી બહેનો, આપણે આ પૃથ્વીના ગોળાની જે ઉપયોગિતા છે એના વિશે ચર્ચા કરી. હવે એ પૃથ્વીની ગોળાની પસંદગી જે છે એ કઈ રીતે કરવી તે બાબતોની આપણે ચર્ચા કરીશું. આમ તો શાળામાં, સ્કૂલમાં જે છે સામાજિક વિજ્ઞાનના શિક્ષણ માટે પૃથ્વીનો ગોળો ખરીદવો હોય ત્યારે ચોક્કસ રીતે એની પસંદગી કરવી જોઈએ, જેથી આપણે એને ભણવાની કે ભણાવવાની પ્રક્રિયા જ્યારે કરતા હોય છે એટલે કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા કરતા હોઈએ છીએ એમાં અસરકારક ઉપયોગ કરી શકીએ. અને એ માટે થઈને જ્યારે પૃથ્વીના ગોળાની ખરીદી કરીએ છીએ ત્યારે પસંદગી કરતી વખતે જે બાબતો ધ્યાનમાં રાખવાની છે એનો આપણે હવે અભ્યાસ કરીએ. તો વર્ગખંડમાં તમામ વિદ્યાર્થીઓ નિહાળી શકે અને તેમાંની વિગતો વાંચી શકે એ માટે 30 સેમીથી 40 સેમીના વ્યાસવાળા જે પૃથ્વીનો ગોળો છે એની પસંદગી કરવી જોઈએ. ત્યારબાદ બીજી બાબત જે ધ્યાનમાં રાખવાની છે એ છે કે પૃથ્વીના ગોળા પર છપાયેલી ઐતિહાસિક અને ભૌગોલિક વિગતોની રજૂઆત જે છે સ્પષ્ટ અને આકર્ષક હોવી જોઈએ. સાથે સાથે એટલે કે વિગતોની જરૂરિયાત મુજબ સુવાચ્ય હોવી જોઈએ. ત્યારબાદ તાલીમાર્થી બહેનો, જે બાબત ધ્યાનમાં રાખવાની છે એ છે કે સામાન્ય રીતે નકશાઓમાં, આ ખાસ અહીંયા નકાશા એવું લખ્યું છે પણ નકશાઓમાં વપરાતા એટલે આ બાબત જે છે અને બીજી જે છે એ કે માન્ય રંગોનો ઉપયોગ થયો હોય તેવા પૃથ્વીના ગોળાની પસંદગી કરવી જોઈએ. હવે માન્ય રંગો એટલે કે આપણે કે તમે માન્ય રાખી દઈએ એ નહીં, પણ સરકાર તરફથી એટલે કે ઇન્ટરનેશનલ તરફથી જે બાબતોને માટે જે રંગોનો ઉપયોગ થયો હોય એવા માન્ય રંગો છે એ માન્ય રંગો પૃથ્વીના ગોળા પર હોય એવો પૃથ્વીનો ગોળો જે છે પસંદ કરવાનો છે, જેથી રંગોનું આપણે અર્થઘટન કરવાનું જે કૌશલ્ય વિકસાવવાનું છે એમાં એ ઉપયોગી બને. હવે બીજી જે બાબત છે એ કે પૃથ્વીના ગોળા પર દર્શાવેલ પ્રત્યેક વિગતો કે માહિતી એ ચોકસાઈથી નિર્દેશિત કરેલી હોવી જોઈએ. કહેવાનો મતલબ કે ચોક્કસ સ્કેલ માપનો તેમાં ઉપયોગ થયેલ હોય તે જરૂરી છે. હવે પૃથ્વીનો ગોળો જે છે બજારમાં ઉપલબ્ધ હોય છે. તાલીમાર્થી બહેનો, વિવિધ પ્રકારના પૃથ્વીના ગોળા જે છે ઉપલબ્ધ હોય છે બજારમાં. તો આ જે ગોળા છે એ કયા પ્રકારના હોય છે? તો કે લાકડા, પ્લાસ્ટિકના, પતરાના, રબરના કે કાગળના માવામાંથી બનાવેલા હોય તેવા ઉપલબ્ધ હોય છે. તો એમાંથી આપણે જે પૃથ્વીના એટલે જેમાંથી બનેલા છે એ પૃથ્વીના ગોળા પસંદ કરવાના હોય તો એ છે પ્લાસ્ટિકના કે રબરના લેમિનેટેડ કરાયેલા હોય
એવા પૃથ્વીના ગોળાની પસંદગી કરવાની જેથી કરીને લાંબા સમય સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ તાલીમાર્થી બહેનો, આપણે આ સામાજિક વિજ્ઞાનની અધ્યાપન સામગ્રીની જે બીજી સામગ્રી છે નકશો, એના વિશે હવે આપણે અભ્યાસ કરીશું. તો નકશો એ વક્રાકાર પૃથ્વી કે તેનો કોઈ એક ભાગનું જે સપાટ કાગળ ઉપર, ફરીથી સમજાવું છું તાલીમાર્થી બેન કે નકશો એક વક્રાકાર પૃથ્વી, વક્રાકાર એટલે કે આપણને ખબર છે કે પૃથ્વી કંઈ નકશામાં જેવી દેખાય છે એવી નથી, એ ગોળાકાર છે, વક્ર છે. તો એ વક્રાકાર પૃથ્વી કે તેનો કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું જે નાના કદનું આલેખન છે, આ સમતલ આલેખનને, એટલે કે સપાટ ભાગ જે છે એને સમતલ, તો સમતલ આલેખનને નકશો કહેવાય છે. એટલે નકશો કોને કહેવાય છે એ જો આપે પ્રશ્ન પૂછ્યો હોય 1 માર્ક્સનો તો આ રીતે આપે લખવું પડે કે નકશો એક વક્રાકાર પૃથ્વી કે તેનો કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું નાના કદનું આલેખન છે અને આ સમતલ આલેખનને નકશો કહેવાય છે. તો નકશો કોને કહેવાય એ આપણે સમજ્યા. હવે આપણે નકશાના પ્રકાર કેટલા છે એના વિશે સમજીએ અને કયા કયા છે એના વિશે સમજીએ. તો નકશાના 2 પ્રકાર છે. એક તો માપને ધ્યાનમાં લઈને સર્વે નકશા, એટલે કે એટલાસ અને ભીત નકશા જે છે એ, અને બીજો જે પ્રકાર છે એ છે વિગતોને ધ્યાને લઈ પ્રાકૃતિક નકશા, જે પ્રાકૃતિક નકશા, સાંસ્કૃતિક અને રેખાંકિત નકશાઓ. તો માપને ધ્યાને લઈને જે સર્વે નકશા, એટલાસના નકશા અને ભીત નકશા છે તાલીમાર્થી બહેનો, એ જે રાજકીય નકશા છે એ એમાં વધારે એનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ જે બીજો છે વિગતોને ધ્યાને લઈને પ્રાકૃતિક નકશા, સાંસ્કૃતિક કે રેખાંકિત નકશાઓ છે, તો એમાં જે છે એ શું આવતું હોય છે તો ઉચ્ચ પ્રદેશો, મેદાન પ્રદેશો, જળ પ્રદેશ, પછી નદીઓ, મંદિરો, આ બધું જે દર્શાવવા માટેના જે નકશાઓ હોય છે તે નકશાઓ. હવે તાલીમાર્થી બહેનો, આપણે આ જે નકશો છે એ નકશાના અંગો કેટલા અને કયા કયા છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો નકશા સંબંધિત વિવિધ કૌશલ્યો કેળવવા માટે આપણે આ વિદ્યાર્થીઓને નકશાના મહત્ત્વના અંગોનો ખ્યાલ આપવો પણ એટલો જ જરૂરી છે. તો નકશાના જે છે એ મુખ્ય 6 અંગો છે. કયા કયા? તો કે અક્ષાંશ, રેખાંશ, ત્યારબાદ સ્કેલ માપ, ત્રીજો છે એ પ્રક્ષેપ, ચોથો છે ચિહ્નો, પાંચમો છે ચિહ્નોની ઓળખ ચાવી અને છઠ્ઠો છે રંગ. તો આ નકશાના જે 6 અંગો છે એ 6 અંગોની આપણે હવે વિગતે ચર્ચા કરીએ. તો એમાં પહેલો છે અક્ષાંશ રેખાંશ. તો અક્ષાંશ રેખાંશ જે છે એ શા માટે જરૂરી છે નકશાના અંગોમાં? તો પૃથ્વી પરના સ્થળ પ્રદેશનો ચોક્કસ જગ્યાએ, એટલે કે સ્થળ અથવા તો પ્રદેશને ચોક્કસ જગ્યાએ દર્શાવવા માટે આપણે અક્ષાંશ અને રેખાંશનો આધાર લેવો પડે છે. ધારો કે આપણે એમ કહીએ કે ભારત જે છે એ ગુજરાત જે છે કેટલાથી કેટલા અક્ષાંશમાં વિસ્તરેલું છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે 20થી, એટલે કે 20.10 અક્ષાંશથી આગળ જે છે એ લગભગ 34 અક્ષાંશ જેટલા કેટલે સુધી ફેલાયેલું છે. તો એ એટલા માટે, એટલે કે એ ચોક્કસ દર્શાવવા માટે જે છે અક્ષાંશ રેખાંશ જે છે એનો આધાર લેવો પડે છે. અને આથી અક્ષાંશ અને રેખાંશ નકશા જે છે એ અનિવાર્ય અંગ તરીકે છે. ત્યારબાદ બીજું અંગ છે સ્કેલ. તો સ્કેલ માપ. તો આ સ્કેલ માપ જે છે એમાં કઈ કઈ બાબતો સમજવી જરૂરી છે? તો પહેલી જે છે એ કે 2 સ્થળો વચ્ચે નકશાઓમાંના જે અંતર અને વાસ્તવિક અંતર જે છે એ, ખાસ કરીને આ બાબત જે છે એ અંતર અને વાસ્તવિક અંતર, એની વચ્ચેનો જે ગુણોત્તર છે એ ગુણોત્તરને સ્કેલ માપ કહે છે. તો સ્કેલ માપ કોને કહે છે એ બાબત પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે 2 સ્થળો વચ્ચે નકશાઓમાંના અંતર અને વાસ્તવિક અંતર, એની વચ્ચેનો જે ગુણોત્તર છે એને સ્કેલ માપ કહે છે.
બીજી બાબત જે ધ્યાનમાં રાખવાની છે એ છે કે સ્કેલ માપ વિનાનો જે આલેખન કે રેખાંકન કરતો જે નકશો છે એને નકશો નથી કહેવાતો, પરંતુ ચાર્ટ કહેવાય છે. ત્યારબાદ ત્રીજી બાબત છે કે દરેક નકશામાં ચોક્કસ સ્કેલ માપ જે છે એ દર્શાવેલું હોવું જોઈએ. તો અહીંયા આપણે નકશાનું બીજું અંગ સ્કેલ માપ વિશે ચર્ચા કરી. હવે તાલીમાર્થી બહેનો એનું ત્રીજું અંગ પ્રક્ષેપ એના વિશે ચર્ચા કરીએ. તો એમાં જે બાબત ધ્યાનમાં રાખવાની છે કે પ્રક્ષેપ કોને કહે છે? તો જે પૃથ્વીની વક્રાકાર સપાટીને સમતલ સપાટી પર આલેખવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને નકશામાં પ્રક્ષેપ કહે છે. તો પ્રક્ષેપ દ્વારા આપણે શું શું સમજવામાં સમર્થ બનીએ છીએ? તો પ્રક્ષેપ દ્વારા પૃથ્વીના ભાગોને નકશામાં આલેખતા તેના આકાર, કદ અને દિશામાન એ જે છે એને સમજવામાં ભૂલો ઓછી થાય છે. ત્યારબાદ એનું ચોથું અંગ ચિહ્નો. તો ચિહ્નોમાં આપણે કઈ કઈ બાબત સમજવાની છે? તો પહેલું છે નકશામાં કેટલીક માહિતી દર્શાવવા માટે કેટલાક પ્રમાણભૂત ચિહ્નો વપરાય છે. તો આ જે પ્રમાણભૂત ચિહ્નો છે એને વાપરવાથી, એનો ઉપયોગ કરવાથી નકશાનું અર્થઘટન કરવામાં આવે છે. અને એ માટે નકશામાં ઉપયોગમાં લેવાયેલી જેટલી સંજ્ઞાઓ છે, જે સંજ્ઞાઓ તળાવની હોય અથવા તો રેલવે ક્રોસિંગની હોય, ઇન્ટરનેશનલ બોર્ડરની હોય, આ બધી જે છે એ સંજ્ઞાઓ હોય છે. તો એ સંજ્ઞાઓ નકશામાં સંજ્ઞા સૂચિ રૂપે મૂકેલી હોવી જોઈએ. ત્યારબાદ પાંચમું અંગ છે ચિહ્નોની ઓળખ ચાવી. તો ચિહ્નોની ઓળખ ચાવીમાં આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખવાની બાબત છે કે નકશાઓમાં કેટલીક ભૌગોલિક અને ઐતિહાસિક બાબતો જે છે એ રજૂ કરવા માટે પ્રમાણભૂત જે ચિહ્નો છે એ ચિહ્નો હોતા નથી, ભૌગોલિક અને ઐતિહાસિક બાબતો રજૂ કરવા માટે. તો આ જે પ્રમાણભૂત ચિહ્નો નથી હોતા, તો આ માહિતી દર્શાવવા માટે આપણે જે ચિહ્નોનો ઉપયોગ કરેલ છે એ ચિહ્નોનો ઉપયોગ કરેલ હોય તેની નકશામાં અલગ ઓળખ ચાવી જે છે એ હોવી જોઈએ. અહીંયા તમે જુઓ ગુજરાતનો નકશો આપ જોઈ રહ્યા છો તાલીમાર્થી બહેનો, તો એમાં આ જે ભાગ છે ને એ અલગ ઓળખ ચાવી માટેનો છે કે અભયારણ્યોના જે છે એમાં જો પક્ષીઓનું અભયારણ્ય હોય અથવા તો અભયારણ્ય માટે, મંદિરો માટે, નદીઓ માટે, એ બધા માટે છે ને અલગ આ જે છે એ ઓળખ ચાવી જે છે એ અહીંયા મૂકવામાં આવેલ છે. ગુજરાતનો નકશો આપ જોશો તો આપને બહુ સારી રીતે ખ્યાલ આવી જશે, જે બાબત આપણને છે ને અર્થઘટન કરવામાં મદદરૂપ થતા હોય છે. ત્યારબાદ છેલ્લું જે અંગ છે રંગ. તો રંગ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ અંગ છે નકશાનું. તો નકશાઓ સામાન્ય રીતે રંગીન જ હોય છે. રંગીન આપણે સીધા સાદા નકશાઓ જોયા નથી. એ કદાચ આપણે પરીક્ષાઓમાં જે છે એ પરીક્ષાઓમાં એ નકશાનો ઉપયોગ કરતા હોય છે, જે નકશા નથી કહેવાતા પણ એને ચાર્ટ કહેવાય છે. તો રાજકીય નકશાઓમાં જે વપરાયેલા રંગો છે એનું કોઈ ચોક્કસ અર્થઘટન નથી તાલીમાર્થી બહેનો, પણ એનો એક હેતુ ખાલી એ જ હોય છે કે એમાં જે એક દેશથી બીજા, ધારો કે દુનિયાનો નકશો હોય તો એમાં એક દેશથી બીજા દેશો જે છે એ અલગ દર્શાવવાનો હેતુ હોય છે. અને જો આપણા દેશનો નકશો હોય તો એક રાજ્યથી બીજા રાજ્યને અલગ દર્શાવવા માટે વપરાય છે. અને જો રાજ્યનો હોય તો એક જિલ્લાથી બીજા જિલ્લાના અલગ દર્શાવવા માટે. અને જો જિલ્લાનો હોય તો એક તાલુકાથી બીજા તાલુકાને અલગ દર્શાવવા માટે વપરાતો હોય છે. પરંતુ ધ્યાનમાં રાખવાની જે બાબત છે એ તાલીમાર્થી બહેનો એ છે કે જ્યારે પ્રાકૃતિક અને ભૌગોલિક નકશાઓ આપણે વાપરતા હોય છે ત્યારે એમાં જે વપરાયેલા રંગ જે છે એ બહુ જ અર્થસૂચક હોય છે, અને એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે આ જે પ્રાકૃતિક અને ભૌગોલિક જે નકશાઓ છે એ નકશાઓમાં જે રંગ વપરાયેલા હોય છે એ રંગ આંતરરાષ્ટ્રીય ધોરણે પ્રમાણિત થયેલા હોય છે. અને આ જે રંગો છે એટલે કે જે પ્રાકૃતિક અને ભૌગોલિક નકશાઓમાં જે રંગો વપરાયેલા હોય છે એ પૃથ્વીની સપાટીની જુદી જુદી ઊંચાઈ માટે જુદા જુદા રંગ વપરાયેલા છે. હવે કઈ રીતે એનું વર્ગીકરણ કરેલું છે એટલે કે ઉપયોગ થયેલા છે એ આપણે જોઈએ. તો અહીંયા આપ જોઈ શકો છો કે
જે મેદાન પ્રદેશ માટે વપરાયેલો રંગ હોય છે એ આ લીલો હોય છે. અહીંયા મેં એનું ઉદાહરણ લીધું છે કે અહીંયા ગુજરાતનો નકશો જે છે એ ગ્રીન કલરનો છે, તો કે મેદાન પ્રદેશ જે છે એ કઈ જગ્યાએ કેટલા પ્રમાણમાં છે એ અહીંયા વપરાયેલા છે, તો એના માટે છે. ત્યારબાદ પીળો રંગ જે છે એ ઉચ્ચ પ્રદેશ માટે વપરાય છે, અને જે કથ્થઈ છે એ પર્વતીય પ્રદેશ માટે વપરાયેલો છે, અને પાણી માટે જે વપરાય છે એ છે વાદળી રંગ. તો અહીંયા આપણે ફરીથી એક વખત જોઈ લઈએ કે મેદાન પ્રદેશ માટે લીલો રંગ, ઉચ્ચ પ્રદેશ માટે પીળો રંગ, પર્વતીય પ્રદેશ માટે કથ્થઈ રંગ અને પાણી માટે વાદળી રંગ વપરાય છે. તો નકશામાં જે વપરાયેલા રંગોની ઓળખ ચાવી છે એ પણ નકશાની એક બાજુએ દર્શાવેલી હોવી જોઈએ. તો અહીંયા આપણે નકશાના જે અંગો છે એ અંગોનો વિગતવાર અભ્યાસ કર્યો તાલીમાર્થી બહેનો. હવે આપણે આ નકશાનું જે છે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા એટલે કે ભણવાની જે પ્રક્રિયા છે આપણી, એમાં મહત્ત્વ જે છે એ શું છે એના વિશે ચર્ચા કરીશું. તો સામાજિક વિજ્ઞાનના શિક્ષણમાં નકશો એ શિક્ષકનું હાથવગું હથિયાર છે અને એ શિક્ષકનો સાચો સાથી છે. તો નકશા વિના સામાજિક વિજ્ઞાન શિક્ષણ જો કરવામાં આવે તો એ અધૂરું છે એમ કહી શકાય. તો નકશાનું વર્ણનમાં જે બાબત એટલે કે નકશાના મહત્ત્વ, શિક્ષણમાં એનું મહત્ત્વ શું છે, એમાં કઈ કઈ બાબતો આવે છે, તો એ મહત્ત્વ આપણે જોઈએ તાલીમાર્થી બહેનો. તો અહીંયા આપ જોઈ શકો છો કે નકશાની મદદથી વિષય વસ્તુ જે છે એ સમજવામાં સરળતા રહે છે. ત્યારબાદ બીજી જે મહત્ત્વ છે એ છે કે વિવિધ કૌશલ્યો એટલે કે સામાજિક વિજ્ઞાનના જે વિવિધ કૌશલ્યો છે કયા કયા, તો કે નકશા વાંચન, નકશા પૂર્તિ, નકશા દોરવા, નકશાનું અર્થઘટન કરવું, આ બધા જે કૌશલ્યો છે એ કૌશલ્યોનો વિકાસ કરી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ જે છે એ સાંકેતિક ચિહ્નો અને રંગોનું અર્થઘટન કરતા શીખે છે. ત્યારબાદ આગળનું જે મહત્ત્વ જે છે કે વિદ્યાર્થીઓને જે સંકલ્પનાઓ સ્પષ્ટ બને છે એ છે દિશા, બે સ્થળ વચ્ચેનું અંતર અને સીમાઓનો ખ્યાલ. આ બાબત જે છે નકશાઓ દ્વારા વધુ સ્પષ્ટ એટલે કે સરળ રીતે સ્પષ્ટતાથી સમજી શકે છે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો નકશાઓ એ ઐતિહાસિક, અહીંયા જ્યારે મારા ટાઈપિંગમાં થોડી ભૂલ થઈ છે તાલીમાર્થી બહેનો, તો નકશાઓ ઐતિહાસિક લખ્યું છે પણ ઐતિહાસિક સમજવાનું છે. તો નકશાઓ ઐતિહાસિક ઘટનાઓના કારણો સમજવામાં ઉપયોગી બને છે. હવે બીજું જે છે એ છે કાર્યકરણ સંબંધ સમજવામાં ઉપયોગી બને છે. અને ત્યારબાદ છે કે નકશા કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓ જે છે એ વધુ સક્રિય રહે છે અને પરિણામે વિષય વસ્તુ કેવું બને છે, રસમય. અહીંયા આ બાબત જે છે એનું એકનું ઉદાહરણ આપું છું કે ઐતિહાસિક ઘટનાઓના કારણો સમજવામાં ઉપયોગી બને છે. હવે જો એનું બહુ ઉત્તમમાં ઉત્તમ જો ઉદાહરણ આપું તાલીમાર્થી બહેનો, તો ધોરણ 7નું જે પ્રથમ સત્રનું પહેલું પ્રકરણ છે 2 મહારાજ્યો, જેમાં કનોજનો રાજા જે છે ઉત્તર ભારતનો હર્ષવર્ધન અને દક્ષિણનો જે છે વાતાપી એટલે કે કર્ણાટકનો પુલકેશી બીજો. તો બંને બહુ મહત્વાકાંક્ષી હતા અને એટલે સામ્રાજ્ય વિસ્તાર જે છે કરતા જતા હતા. હવે આ બાજુ હર્ષવર્ધન જે છે અહીંયા આમ જોઈ શકો છો કે આ જે છે એમાં આ ઉત્તર ભાગ છે, આ દક્ષિણ ભાગ છે. તો હર્ષવર્ધન થેક અહીંયા નર્મદા નદીના સુધીના એમનો વિસ્તાર કરતાં આવી ગયા. તો પુલકેશી બીજો જે છે એ પણ એટલે સુધી આવી ગયો. તો હવે બંનેનું સામસામે ભટકાવવું એટલે કે બંને વચ્ચે સંઘર્ષ થવું, યુદ્ધ થવું એ તો અનિવાર્ય બની જાય છે, કારણ કે બંને મહત્વાકાંક્ષી છે. તો આ રીતે આપ નકશો જે છે એનો ઐતિહાસિક ઘટનાઓ છે એના કારણો જે છે એ સમજાવવામાં આપ આનો ઉપયોગ કરી શકો છો. એટલે એનું મહત્ત્વ છે તાલીમાર્થી બહેનો. હવે આપણે બીજી જે બાબત જે છે એ મહત્ત્વ શું છે, એ તો પ્રવાસના આયોજન માટે અથવા તો જે વર્તમાન પત્રોમાં આવતી વિવિધ ઘટનાઓ, બનાવો, પ્રવૃત્તિઓને યોગ્ય રીતે સમજવામાં ઉપયોગી થાય છે. તો એમાં એક ઉદાહરણ લઈએ કે આપણે ગુજરાતનું ન્યૂઝપેપર છે એમાં વાંચીએ છીએ કે કચ્છના જિલ્લા જે છે ત્યાં ભૂકંપનું
એપિસેન્ટર જે છે એ જાણવામાં મળ્યું છે. તો આપ આ કચ્છ જિલ્લો જે છે એનો આપણે ઉપયોગ કરીને એને સમજાવી શકીએ છીએ. એ જ રીતે બીજું છે કે વિદ્યાર્થીઓમાં તુલના શક્તિ, અનુમાન શક્તિ, કાર્યકરણ સંબંધ, અર્થઘટન કરવાની શક્તિ વગેરેનો વિકાસ થાય છે. ખાલી એક જ બાબત જે છે એ આપણે એમને સમજવા માટે ઉદાહરણ અહીંયા આપું છું તાલીમાર્થી બહેનો. તો એ લઉં છું તુલના શક્તિ. તો અહીંયા આપ જોઈ શકો છો તાલીમાર્થી બહેનો કે આ કચ્છનો વિદ્યાર્થીઓને તુલના શીખવીએ તો કચ્છનો જિલ્લો અને બીજો છે ડાંગનો જિલ્લો. તો અહીંયા આપ જોઈ શકો છો કે કચ્છના જિલ્લાનો વિસ્તાર જે છે એ વધારે છે અને ડાંગના જિલ્લાનો વિસ્તાર જે છે એ ઓછો છે. તો વિદ્યાર્થીઓને એ તુલના કરાવી શકો છો કે કચ્છનો જિલ્લો એ ભારતનો સૌથી મોટો જિલ્લો છે અને ડાંગનો જિલ્લો જે છે ડાંગ જિલ્લો છે એ સૌથી ઓછો વિસ્તાર ધરાવે છે ગુજરાતમાં. તો આ એનો તુલના કરીને આપણે એ રીતે તુલના શક્તિનો વિકાસ જે છે એ કરી શકીએ છીએ. હવે તાલીમાર્થી બહેનો આજે બીજી અધ્યયન અધ્યાપન સામગ્રી છે નકશા. તો એને આપણે ખરીદતી વખતે એટલે કે પસંદગી આપણે કરીએ છીએ ત્યારે એ વખતે જે ધ્યાનમાં રાખવાની બાબતો છે એનો હવે આપણે અભ્યાસ કરીશું. તો એમાં જે ધ્યાનમાં રાખવાની બાબત છે એમાં પહેલી છે કે હેતુઓ અને વિષય વસ્તુને અનુરૂપ આપણે નકશાની પસંદગી કરવાની છે. ત્યારબાદ એમાં જે સમાયેલી વિગતો છે એ બધી પ્રમાણસર હોવી જોઈએ. અને ત્રીજી બાબત છે કે અર્વાચીન એટલે કે અત્યારનો લેટેસ્ટ છેલ્લામાં છેલ્લો એ નકશાનો ઉપયોગ આપણે પ્રાચીન વિષય વસ્તુને જો અભ્યાસ કરાવતા હોય તો એના સંદર્ભમાં કરવો નહીં. અત્યારે જો આપણે મૌર્ય યુગ વિશે સમજાવતા હોય તો મૌર્ય યુગ વખતે આપણે અત્યારનો નકશો છે એને વાપરી શકતા નથી. આગળની બાબત તાલીમાર્થી બહેનો કે નકશાના ઉપયોગ સમયે શિક્ષણની જે પ્રક્રિયા છે એ દ્વિધ્રુવી બનવી જોઈએ. એટલે કે શિક્ષક અને વિદ્યાર્થી બંને એમાં સક્રિય હોવા જોઈએ. આ દ્વિધ્રુવી પ્રક્રિયા એનો મતલબ છે. ત્યારબાદ બીજી જે બાબત છે એ છે કે પસંદ કરેલ નકશામાં નકશાના તમામ અંગો, આપણે જે બધા અંગોનો અભ્યાસ કર્યો છે એ તાલીમાર્થી બહેનો, જેમાં રંગ, ઓળખચાવીના ચિહ્નો, પછી પ્રક્ષેપ, આ બધા જ જે 6 અંગો આનો આપણે અભ્યાસ કર્યો છે, તમામ અંગો દર્શાવેલ હોય તે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ નકશાની વિગતો જે છે એ અદ્યતન એટલે કે લેટેસ્ટ છેલ્લામાં છેલ્લી જે માહિતી જે છે એ અને માહિતી દોષ વગરની હોવી જોઈએ. ધારો કે અહીંયા જે ભારતનો નકશો આપ જોઈ રહ્યા છો તો એમાં જૂનો નકશો છે. આ ખાસ એના માટે જ મેં લીધો છે તાલીમાર્થી બહેનો. તો આપ અહીંયા જોઈ શકો છો કે આ આંધ્રપ્રદેશ છે જે પીળા કલરનું છે તે. તો આ પીળા કલરનું જે અહીંયા આંધ્રપ્રદેશ આપ જુઓ છો એમાંથી તેલંગાણા જે છેલ્લે 2014માં છૂટું પડ્યું તો એ દર્શાવેલું નથી. તો આવું જે છેલ્લામાં છેલ્લી માહિતી જે છે એ હોવી જોઈએ. તો આ એનો માહિતી દોષ થયો કહેવાય તાલીમાર્થી બહેનો. તો આવું જે છે એ હોવું જોઈએ નહીં. એટલે છેલ્લામાં છેલ્લી માહિતી દર્શાવતો અને માહિતી દોષ વગરનો હોવો જોઈએ. ત્યારબાદ નકશાની વિગતો જે છે એ વિદ્યાર્થીઓ સ્પષ્ટ રીતે વાંચી શકે એવો હોવો જોઈએ. તો તાલીમાર્થી બહેનો આપણે અહીંયા અધ્યયન અધ્યાપન સામગ્રીમાંથી જે પહેલો પૃથ્વીનો ગોળો અને બીજો નકશો એ બંને વિશે આપણે માહિતી મેળવી અને આ બંને અધ્યયન અધ્યાપન સામગ્રી જે છે એ બહુ જ મોસ્ટ આઈએમપી છે અને એનો આપ વિગતે અભ્યાસ કરજો. અહીંયા આ બંને જે પૃથ્વીનો ગોળો અને નકશો એ બંનેનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ એક સાથે એનો વિશિષ્ટ વિડીયો મને થોડો મળ્યો છે, હિન્દી ભાષામાં છે, પરંતુ આપ એને બહુ સરળતાથી સમજી શકશો એટલા માટે અહીંયા આ વિડીયો મૂક્યો છે. आप એને જોઈ લો અને પછી આપની સાથે ચર્चा करूँ છું હું. नक्शे पर और पृथ्वी के गोले पर जगहों को ढूंढना. पृथ्वी पर जगहों को ढूंढने के लिए हम नक्शे पर आड़ी रेखाएं और खड़ी रेखाएं बनाते हैं. इन्हें हम कहते हैं अक्षांश और देशांतर. पर
और जब ये नक्शा पृथ्वी का गोला बनता है तो कुछ ऐसे दिखाई देता है। चलो इसे जरा गौर से देखते हैं। जरा पृथ्वी की धुरी बनाते हैं। ये है उत्तरी ध्रुव और ये है दक्षिणी ध्रुव। अब हम अक्षांश बनाते हैं तो पृथ्वी दो हिस्सों में बढ़ जाती है। ये है उत्तरी और ये है दक्षिणी। इसे ही कहते हैं उत्तरी गोलार्ध और नीचे वाला हिस्सा है दक्षिणी गोलार्ध। पृथ्वी को दो हिस्सों में बांटने वाली मध्य रेखा यानी मध्य अक्षांश को कहते हैं भूमध्य रेखा, क्योंकि ये भू यानी जमीन या पृथ्वी के मध्य में है। भूमध्य रेखा से अगर हम पृथ्वी के धुरी तक का कोण नापते हैं तो ये होता है 90 डिग्री उत्तरी ध्रुव तक और उतना ही दक्षिणी ध्रुव तक। इसलिए पृथ्वी पर कोई जगह कितनी उत्तर में है या कितनी दक्षिण में है ये जानने के लिए हम भूमध्य रेखा से शुरू होकर ऊपर 90 और नीचे 90 का वृत्त बनाते हैं या रेखाएं खींचते हैं और फिर उत्तर की तरफ जाने वाली रेखाओं को नाम देते हैं, जैसे 15 अंश नॉर्थ या उत्तर, 30 अंश नॉर्थ या 30 अंश उत्तर वगैरह। तो दक्षिण की रेखाओं के क्या नाम होंगे? 15 अंश साउथ या दक्षिण आदि आदि। तुम देखोगे कि उत्तरी ध्रुव पर 90 अंश उत्तर होता है और दक्षिणी ध्रुव पर 90 अंश दक्षिण होता है। अक्षांशों में 23.5 उत्तर और 23.5 दक्षिण भी नक्शे पर दिखाए जाते हैं, पर इनका क्या महत्व है ये हम किसी दूसरे वीडियो में देखेंगे। चलो देखें कि लखनऊ कौन से अक्षांश पर है। 30 अंश से थोड़ा नीचे 27 अंश उत्तर पर। अब आओ पेरिस पर लखनऊ कहाँ है? तो तुम शायद कहोगे कि 27 अंश उत्तर अक्षांश पर, लेकिन जयपुर, गोरखपुर, जैसलमेर, कानपुर, सिलीगुड़ी कितने सारे शहर हैं जो 27 अंश उत्तर के बहुत करीब हैं। तो और देशों में भी इस अक्षांश पर शहर होंगे। तो जैसे हमने पहले वीडियो में देखा था, सही निर्देशांक बनाने के लिए हमें आड़ी और खड़ी दोनों ही रेखाओं की जरूरत पड़ती है। तो अब इन रेखाओं को नंबर देने पड़ेंगे। कहाँ से शुरू करें? यहाँ से या यहाँ से शुरू करें? चलो, अक्षांशों को नंबर देते समय हमने एक मध्य वृत्त चुना जहाँ से उत्तरी और दक्षिणी ध्रुव दोनों समान कोण किए हुए हैं। और फिर उत्तर कहाँ है और दक्षिण कहाँ है ये बताने का काम आसान हो गया है। लेकिन पृथ्वी पर दायां या बायां या पूरब और पश्चिम कहाँ से शुरू होता है? 1884 में अमेरिका की राजधानी वॉशिंगटन डीसी में एक सम्मेलन हुआ था। उस समय के बलशाली दुनिया पर राज करने वाले देश और विज्ञान या तकनीकी में आगे देशों ने हिस्सा लिया। तो तय ये हुआ कि इंग्लैंड के ग्रीनिच शहर से गुजरने वाली जो देशांतर रेखा है वहां से पूरब और पश्चिम की शुरुआत होगी। अब देशांतर रेखा कितनी बनाएं? वैसे तो अनगिनत बना सकते हैं, लेकिन जरा गौर से देखो, जहां से ये पूरब और पश्चिम के बाण चले और जिस जगह वो मिलते हैं उनको जोड़ने वाली रेखा पृथ्वी के मध्य से, बिल्कुल मध्य से गुजरती है। और अगर थोड़ी सी ज्यामिति सीखे हो तो तुम्हें याद होगा कि इन तीन बिंदुओं में 180 अंश का कोण होता है। इस तरफ से 180, उस तरफ से भी 180। तो बात साफ हुई, पूरब की तरफ 180 देशांतर रेखाएं और पश्चिम की तरफ 180 रेखाएं। ग्रीनिच से पूरब जाने वाली देशांतर रेखाओं के नाम होंगे 15 अंश पूर्व या 30 अंश पूर्व या 45 अंश पूर्व इत्यादि, और ये 180 अंश पूर्व तक जाएंगे। और उसी तरह पश्चिम की तरफ जाने वाली रेखाएं होंगी 15 अंश पश्चिम, 30 अंश पश्चिम, और ये 180 अंश पश्चिम तक जाएंगी। अरे लेकिन देखो, ये क्या हुआ? जहाँ हमारे बाण मिलते हैं वहाँ तो झगड़ा हो गया। अब ये 180 अंश पश्चिम है या 180 अंश पूर्व? ये एक मजेदार जगह है। इसे कहते हैं इंटरनेशनल डेट लाइन
ये वो रेखा है जहां पर तारीख बदलती है, पर फिर कभी देखेंगे कैसे। चलो फिलहाल तो हम किसी भी जगह के निर्देशांक बनाने के लिए तैयार। તો તાલીમાર્થી બહેનો આપણે અહીંયા આ વિડીયો જોયો, એનાથી આપણને ઘણું બધું ખ્યાલ આવી જાય તેમ છે કે નકશાનો ઉપયોગ ને પૃથ્વીના ગોળાનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ તેમ છે। તાલીમાર્થી બહેનો, અહીંયા જે પૃથ્વીનો ગોળો છે એ પૃથ્વીનો ગોળો અને જે બીજું છે નકશો, તો એ બંને જે છે એ પરીક્ષા માટે તાલીમાર્થી બહેનો બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે। આ તમને અહીંયા એટલા માટે આવી રીતે લખું છું, તમને યાદ રહે કે મોસ્ટ IMP પ્રશ્ન છે, જે આપણે ખાસ એની તૈયારી કરવી। તો તાલીમાર્થી બહેનો, હવે આપણે બીજા વિડીયોમાં આ જે અધ્યયન અધ્યાપન સામગ્રીની બીજી જે સામગ્રી બાકી છે આપણે અભ્યાસ કરવાનો, એના માટે મળીશું। અને ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર, આભાર। જય હિન્દ, જય ભારત।